નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત ઉપર ભારે વરસાદનું સંકટ, તો ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય, ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મોટું એલાન, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તો કેન્દ્ર સરકારની 5 મોટી જાહેરાત, 12 પાસ વિદ્યાર્થીઓને મળશે 6,000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 30, હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, તો આરબીઆઈની મોટી જાહેરાત, ખેડૂતોને 50% સહાય આપતી નવી યોજના, રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, તો 2.5 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના અંતર્ગત નહીં મળે 2,000 રૂપિયાનો 18મો હપ્તો, અને દેવા માફી અંગે સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો વરસાદને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચારો આવી રહ્યા છે। ગુજરાત ઉપર ભારે વરસાદનું સંકટ, હવામાન વિભાગે છેલ્લી ચેતવણી આપી છે। ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આમ તો આ આગાહી નહીં પરંતુ ચેતવણી છે, કારણ કે મિત્રો હવે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઝોન એટલે કે મિત્રો રેડ એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં 10થી વધારે જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે અને તંત્ર દ્વારા પણ અત્યારથી જ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકો છે એમના કામ છે એ હવે અટકશે નહીં। આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે મિત્રો નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હતા અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ શરૂ કરવામાં આવશે, જેમના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને એમના ઓનલાઈન દરેક કામો છે એ સિટી સેવિક સેન્ટર ઉપર તે કરાવી શકશે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ભૂગર્ભ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। મિત્રો, હવે આ માટે રાજ્યની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકાર 150 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને 10,000 ખાનગી ટ્યુબવેલ છે એમને વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ અંતર્ગત ધોરણ 9થી લઈને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે રાખવામાં આવતો હતો। આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે એ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે। આમના થકી મિત્રો ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો 54 નગરપાલિકાઓ છે એમની અંદર અગ્નિશમક સાધનો અને વાહનોની ખરીદી કરવા માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી છે કરવામાં આવી છે। 54 નગરપાલિકાઓની અંદર 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી છે એ જીયુડીસી દ્વારા કરવામાં આવશે અને આ નિર્ણય થકી સિટીની અંદર જે રહેતા લાખો લોકો છે એમને મોટો ફાયદો થશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આકાશી આફતના અસરગ્રસ્તો માટે મુખ્યમંત્રીએ મોટું મન રાખ્યું છે। રાજ્યમાં ભારે વરસાદથી અતિ પ્રભાવિત 14 જિલ્લાઓમાં 1.69 લાખથી વધુ નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 8 કરોડ રૂપિયાની છે તે અત્યારે સહાય ચૂકવવામાં આવી છે। એટલું જ નહીં, ઘર વખરી અને કપડાં સહાય માટે અત્યાર સુધી 50,000 પરિવારોને 20 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું ચૂકવણું કરવામાં આવ્યું હોય તેવું અત્યારે ગુજરાતના રાહત કમિશને કહ્યું છે। સાથે મિત્રો 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી 88 લાખ રૂપિયાની સહાય ચૂકવાઈ છે। કુલ 2600થી વધુ મૃત પશુઓના માલિકોને કુલ 1.78 કરોડ રૂપિયાની સહાય અપાઈ છે। આંશિક અને સંપૂર્ણ નુકસાન પામેલા 4,000થી પણ વધુ મકાનો અને ઝૂંપડાઓના માલિકોને સહાય માટે 3.69 કરોડ રૂપિયાની સહાય છે અત્યારે
ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સહાય ચૂકવવામાં આવી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। શહેરી વિસ્તારની અંદર 1 કરોડ આવાસ છે બનાવવામાં આવશે અને 1 કરોડ ઘરોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી છે એ આવનારા સમયની અંદર આપવામાં આવશે। તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના છે એમને 5 વર્ષ માટે લંબાવવામાં આવશે। એ અંતર્ગત હવે રાશન કાર્ડ છે એટલે કે રાશન કાર્ડ ધારકો છે એટલે કે ગરીબ છે એમને મફત અનાજ છે આવનારા 5 વર્ષ સુધી મળતું રહેશે। અને મિત્રો આપણે વાત કરીએ તો 100 શહેરોની અંદર સાપ્તાહિક બજાર યોજના છે એ પણ લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો છે એ પણ આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે, જેમના થકી 25,000 જેટલા ગામડાઓ છે એમને જોડવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીની મોટી જાહેરાત। નીતિન ગડકરીએ કહ્યું છે કે ટોલ સિસ્ટમ છે એ નાબૂદ કરવામાં આવશે અને એમની જગ્યાએ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે લાગુ કરવામાં આવશે। નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે આ સિસ્ટમ લાગુ કરવાના પાછળનો ઉદ્દેશ્ય ટોલ છે એ વસૂલવાતની અંદર વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર થોડો ઘટાડો થાય એટલા માટે આવનારા દિવસોની અંદર આ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે। એટલે કે મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે એ કરવામાં આવશે, જેમના થકી જેટલી તમે મુસાફરી કરો છો એમના આધારે પૈસા છે એ કાપી લેવામાં આવશે। એટલે કે હવે પહેલા નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન છે થશે, જેટલી મુસાફરી કરશો તમે એટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે। જો કે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એ અંગે અત્યારે કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નથી આવી। ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના લાખો ખેડૂતો માટે અત્યારે સૌ પ્રથમ છે તે અત્યારે મોટી જાહેરાત કરી છે। ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એ જે ખેતીના વાવેતર કરતા હોય છે એમના માટે અત્યારે મિત્રો 4 સેન્ટર છે એ ઊભા કરવામાં આવશે। ગુજરાતની અંદર અમરેલી, દાહોદ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાઓની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટરો છે ઊભા કરવામાં આવશે, જેમના થકી બાગાયતી ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને આવક મેળવવાની અંદર મોટો ફાયદો થાય અને બાગાયતી ખેતી કરતા ખેડૂત ભાઈઓ છે એમને થોડીક કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા છે તે અત્યારે મહત્વપૂર્ણ જે અમરેલી સાથે દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર મોટા સેન્ટરો છે એ બનાવવામાં આવ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય મળશે। પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારે નવી યોજના છે એ જાહેર કરી છે। શાકભાજી પાકોની અંદર પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે, જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને બિયારણ ખરીદવા માટે અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે એ ચૂકવવામાં આવશે। તો મિત્રો આ યોજના છે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતની અંદર જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી હોય એમને હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવશે અને મિત્રો આ આધાર કાર્ડની જેમ જ છે તે આધાર કાર્ડ બનશે, એટલે કે ભૂ આધાર કાર્ડ બનશે। આમની અંદર મિત્રો રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે અને ગામનો કોડ છે એ સામેલ થયેલો હશે। જે ખાસ વિસ્તારો હશે, જમીન હશે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે અને મિત્રો એક આઈડી નંબર છે આપવામાં આવશે। ખાસ કરી મિત્રો આ નંબર છે ડિજિટલ કરવામાં આવશે। જો જમીનની તબદીલ કરવામાં આવે અથવા તો મિત્રો તે નંબર સેમ જ રહેશે એટલે કે સમાન રહેશે। સાથે મિત્રો જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે એટલે કે સેમ જ રહેશે। ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। સાથે મિત્રો આપણે જણાવી દઈએ કે ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી છે તે જમીન છે પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને મિત્રો ત્યાર પછી જે પ્લોટના માલિક છે એની અંદર ડિટેલ છે એની અંદર નાખવામાં આવશે અને ત્યાર પછી 14 અંકનો જે આધાર નંબર છે એ જનરેટ થશે અને આ નંબર છે એ ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જમીનની જે ટોટલિંગ એટલે કે મિત્રો બધી જ માહિતી હશે એ તમે મેળવી શકશો અને જમીનના રેકોર્ડ છે એ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર છે તે દરેક વિગતો છે તે દાખલ કરવામાં આવશે। આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ છે એ આવનારા દિવસોની અંદર બનાવવામાં આવશે। તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે। સરકારે પીડીએસ અંતર્ગત રાશન લેનાર લાભાર્થીઓ છે એમની માટે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો છે તેને 3 મહિના સુધી લંબાવી દેવામાં આવ્યો છે। એટલે કે હવે રાશન કાર્ડ ધારકો છે એ પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે 30 સપ્ટેમ્બર 2024 સુધી લિંક કરાવી શકશે। ત્યાર પછી આગળ જોઈએ તો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને છે એમને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળશે।
મિત્રો સીએમ ભજનલાલની સરકારે છે એમને વિધાનસભાની અંદર જાહેરાત કરી હતી કે એમને કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજના લાભાર્થીઓ છે બીપીએલ કાર્ડના જે પરિવારો છે એમને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ હવે જે લોકો રાશન મેળવે છે, ઘઉં મેળવે છે એવા લોકોને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. અને મિત્રો ગુજરાતની અંદર 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે. એટલે કે મિત્રો માર્કેટની અંદર 820 રૂપિયાના આજુબાજુના ભાવ છે, એમની અંદર સરકાર દ્વારા 300 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. આમ 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે. તો મિત્રો જે રીતે ભજનલાલની સરકારે નિર્ણય લીધો છે એવી જ રીતે ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ. ગુજરાતની અંદર દરેક રાશન કાર્ડ ધારકો છે જેમને પણ અનાજ મળી રહ્યું છે એમને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ. મિત્રો એ લોકોને પણ 300 રૂપિયાની સબસિડી છે એ મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ખેડૂતોને 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતોને વધુ એક યોજના છે એમાં અમલ મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ ખર્ચના 50% રકમ છે તે આપવામાં આવશે. મિત્રો હવે તમારા વિસ્તારની અંદર ખેતરની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરો છો તો એમની અંદર મિત્રો સરકાર દ્વારા સબસિડી છે તે આપવામાં આવશે. સબસિડીની રકમ છે તે 3.79 કરોડ રૂપિયા સુધીની હશે. અને મિત્રો ગુજરાતની અંદર જે સમૃદ્ધ ખેડૂત છે, ખેડૂત ભાઈઓ છે, એમને આ યોજનાનો લાભ લઈ શકે છે. અને આ યોજના થકી એટલે કે મિત્રો લાભાર્થીઓના પૈસા છે તે ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે આપવામાં આવશે. આ માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા 550 કરોડ રૂપિયાની છે એ અત્યારે જોગવાઈ એટલે કે મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માગે છે એમને ગુજરાત સરકાર થકી 50% સહાય છે તે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો જો આગળ વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ગયા બજેટની અંદર નાણા મંત્રી નિર્મલા સીતારામને મોટી જાહેરાત કરી હતી. એમણે કહ્યું હતું કે 5 રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે. ભારતના જે 5 રાજ્યો બાકી હતા એમની અંદર પણ અત્યારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તે અમલમાં મૂકવામાં આવશે. ખેડૂતોને મોટો ફાયદો થશે. અને ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે. જે ખેડૂત ભાઈઓ લોન લેવા માગે છે એમને 4.5% વ્યાજ દરે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો આરબીઆઈ દ્વારા છે તે મોટી જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈએ યુપીઆઈના નિયમોની લિમિટ છે તે 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધી છે. ગઈકાલે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણીની બાબતોમાં યુપીઆઈની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. અને આરબીઆઈના નવા નિયમો મુજબ 2 વપરાશકર્તાઓ યુપીઆઈની ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે. તો મિત્રો આરબીઆઈ દ્વારા છે તે યુપીઆઈના નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો 12 પાસ વિદ્યાર્થીઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મહારાષ્ટ્રની અંદર લાડલાભાઈ યોજના છે એ જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 6,000 રૂપિયા, ડિપ્લોમામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તેમને 8,000 અને ગ્રેજ્યુએટ જે વિદ્યાર્થીઓ છે તેમને પ્રતિ મહિને 10,000 રૂપિયાની સહાય છે તે મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાતમાં 2.5 લાખ કરતાં વધુ ખેડૂત ભાઈઓ છે એમને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી છે. ખેડૂતોની અંદર જે મિત્રો ખેડૂત ભાઈઓ છે તે પાત્રતા ન ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હોય છે. ખેડૂતોના નામે જે પીએમ કિસાન યોજનામાં છે તે બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાની અંદર 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે. ખેડૂત ભાઈઓ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવા છતાં પણ લાભ લેતા હોય છે તેવા ખેડૂત ભાઈઓ સાથે ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય. અને અમુક ખેડૂતો એવા હતા કે મિત્રો જેમને પેન્શન મળતું હતું એ છતાં પણ લાભ લેતા હોય. એટલે કે આવી રીતે ખોટી રીતે અરજી કરનાર જે ખેડૂતો છે એમના નામે હવે બાદબાકી કરવામાં આવશે. આવી રીતે મિત્રો ગુજરાતની અંદર 2.62 લાખથી વધારે ખેડૂત ભાઈઓ છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. છેલ્લે 17મા હપ્તાના પૈસા છે તે 49,54,529 ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવ્યા છે. તો મિત્રો હવે તમને 17મો હપ્તો મળી ગયો હોય તો મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો કે તમને 17મો હપ્તો મળી ગયો છે. ત્યાર પછી આગળ જોઈએ તો લોન માફીના નિર્ણય અંગે મહત્વપૂર્ણ સમાચાર. હાલ મંદી ચાલી રહી છે. ત્યાર પછી મિત્રો જો અત્યારે જો વાત કરવામાં આવે તો ખેડૂતોની અંદર લોન માફીનો મુદ્દો છે સમગ્ર દેશની અંદર ચર્ચિતનો વિષય છે. ત્યારે તેલંગાણાની અંદર જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો ખેડૂતોની લોન છે માફ કરવામાં આવી છે. મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો ઝારખંડની અંદર ખેડૂતોની લોન છે તે 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. મિત્રો સમગ્ર દેશની અંદર ઝારખંડની અંદર તેલંગાણાની અંદર ખેડૂતોની લોન છે તે 2 લાખ રૂપિયા સુધીની માફ કરવામાં આવી છે. શું મિત્રો ગુજરાતની અંદર પણ ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ આવી મંદી વચ્ચે કે ના થવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.
સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવી તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન. દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. જો તમે પણ તમારા કાર્ડનો ઉપયોગ ફક્ત રાશન લેવા માટે કરતા હોય તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 લાખથી 10 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આના ઉપર સરકાર સામાન્ય લોન કરતાં ઓછા વ્યાજે લોન આપે છે. આ યોજના કોના માટે છે તો હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો છે એમના માટે આ યોજના શરૂ કરી છે અને આ યોજના અનુસૂચિત જાતિના નાના અને વિકાસ નિગમ દ્વારા સરોજ દ્વારા છે તે યોજના ચલાવવામાં આવી રહી છે. યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તેમના વ્યાજ પર રિબેટ પણ મળે છે જેમના કારણે અસરકાર વ્યાજ દર ઘટીને 4 થી 6% થઈ જશે. ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો. ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે. ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન. ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટે જાહેરાતની રીત કરી છે, જેને લઈને મિત્રો હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકો લગાવ્યો છે. પહેલાં તમે ગોચરણ લો છો પછી કોર્ટમાં કહો છો કે આ જમીન નથી, એ હવે નહીં ચાલે. અતિવૃષ્ટિમાં પશુપાલકોને થયેલ નુકસાન અંગે સરકારની મહત્વપૂર્ણ જાહેરાત. અતિવૃષ્ટિની પરિસ્થિતિમાં પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ કાર્ડ આપવામાં આવશે એવું મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્રમાં બહાર પાડવામાં આવ્યું છે. પશુ દીઠ પ્રતિદિન 5 કિલો ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં એક પરિવારોને 5 લાખ રૂપિયા આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો એક સાથે 7 દિવસ માટે ઘાસ વિનામૂલ્યે આપવામાં આવશે. સાથે મિત્રો જો આપણે વધુ માહિતી મેળવી તો ગુજરાતમાં વરસાદી આફતે અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. જામનગરમાં અત્યાર સુધી 514 જેટલા પશુઓના મૃત્યુ થયા છે અને મિત્રો જૂનાગઢમાં પશુપાલન વિભાગ તરફથી 11 ટીમો દ્વારા વરસાદથી અસરગ્રસ્ત 100થી વધારે ગામોની મુલાકાત લઈને 1700થી પણ વધુ પશુઓની જરૂરી દવાઓ આપીને સારવાર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની માર્ગદર્શિકા અનુસાર મિત્રો જિલ્લામાં પશુપાલનના પશુઓ છે તેમના સ્વાસ્થ્યની તકેદારી રાખવામાં આવી છે, જેમાં પશુપાલન વિભાગની 11 ટીમો દ્વારા જિલ્લાઓમાં પડેલ મિત્રો ભારે વરસાદથી અસરગ્રસ્ત 100થી વધારે ગામોની મુલાકાત લઈને 1700થી 55 જેટલા પશુઓ છે એમને દવાથી સારવાર આપવામાં આવી છે. ખેત ધિરાણ ઉપર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયા સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ સહાયની છે તે વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ લોન ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતા હોય છે, જેમાં મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા તો વ્યાજ જમા થાય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત છે તે કફોડી બની છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો જોવા મળી રહી છે અને આ અંગે તાત્કાલિક